આ બધા ઝાડવા પાઈ દીધા. નહોતી સડી એકથી તો એની ઉપર સડી અને પાયા ઝાડવા કુંડા બધાય. તો બધા ઝાડવાને પાણી પાઈ દીધું અને ખુશીને પાણી પીધું. એટલે તો આમાં મારે જીવનને વ્યવહારની અંદર ગામતરાય કરવા પડે. આમ તમને બધાને ત્યાં મળી ગયો તો સરસ મજાનું પાણી બધે પાઈ દીધું અને કિલો મીંડા કરવા. તો હવે આપણે પ્રમ દિવસ પાછું એકાત્રા, કારણ કે હું ઝાડવા વેકેશનમાં પાવશું. તો ઝાડવા પાવાની સિસ્ટમ તો તમને હવે નહીં બતાવી શકું, પણ જો મારી હાલત ઝાડવા પાવતો તો આગળ તે પેલું ભરાઈ ગયું છે. સરસ મજાની ખુરશી ને મારે જનકબેન ભરતભાઈ સોલંકી સરસ મજાનું એને ક્રોસ કર્યો હતો બ્યુટી પાર્લરમાં. તો ફોર્મ ભરેલું હતું સરકારીમાં. તો ફોર્મ ભરેલું હતું તે ભાગશાળી એવી કે લગ્ન વખતે એને ફોર્મ પાસ થયું બરાબર, લગ્નની તારીખને એવું. તો કરિયાવર કહો તો કરિયાવર ગણાય, પણ સરસ મજાનું પ્રસંગમાં મળી ગયું. પણ નકર ગમે ત્યારે મળે એવું નથી, પ્રસંગ વખતે જ તે સરકારી લાભ મળે એમ. ફોર્મ ભર્યું હતું બ્યુટી પાર્લરમાં એને સરસ મજાનું, અને શીખવા ગઈ હતી. તે શીખી એટલે નથી એને સર્ટિફિકેટ નીકળ્યું છે. તે સર્ટિફિકેટ જોડી અને આ દીકરીએ ફોર્મ ભર્યું, તે સરકારી આપ્યું. અને અત્યારે ઘણું જે કાંઈ ફોર્મ ભરો એ આપે છે સરકારમાં. તો આજ તો હું આ બાજુમાંથી નીકળી પાડવામાંથી તો વસ્તુ આકાશ ને આ ખુરશી અને આટલી આ વસ્તુ બધી ભેગી આપી છે. અને અત્યારે કામ કરવા માંડી ગઈ છે અને ઓર્ડર પણ લેશે. આ જે કાંઈ છોકરીઓને બધી જે આ કોઈ શું કહેવાય બેન, ઓર્ડર તૈયાર થવું હોય, ઓર્ડર લેતો તો તું કામ માંડી છો ને કરવા. તો સરસ મજાનું તૈયાર થઈ ગયું છે અને અહીંયા બધા આવે છે આઈબ્રો કરાવવાની એમ. અને સસ્તું સારું છે. અને મારા દીકરી બાને ગામમાં દીધા છે. તો મારે આ જનકબેનનું ઘર છે. તો અહીંથી નીકળી તો આવો ને મોટા બા ક્યારના ક્યાં કરતા હતા. તેમાં જ બરાબરનો મોકો મળી ગયો. અને અહીંથી સરસ મજાનું જો અમારી દીકરીનું જનકબાનું ઘર છે. અને સરસ મજાનું સારું સાસરું મળી ગયું અને આ એનું ઘર છે. તો આપણે એના આગાશી ઉપર ચડી ગયા છે અને જોવા બધું ગામ આખું અહીંથી દેખાય છે. તો આપણે આખા ગામનો નકશો લઈ લઈએ યુટ્યુબ ચેનલમાં ચડાવવા. તો અહીંથી માતાજીના મંદિરનું પણ પાણીનો ટાંકો પણ બતાવે છે. પાણીનો ટાંકો છે અને સરસ મજાનું કબૂતરો છે મંદિરનો. આ બેનના ધાબામાંથી દેખાય છે સરસ મજાનો. તો ભાગશાળી દીકરી છે, એકની એક દીકરી હતી અને આને આ ફોર્મ ભર્યું હતું. તો કરિયાવરમાં કરિયાવર ગણાય જાય એવી રીતનું મળી ગયું. નકર આવી રીતે એવું સરકારી નિયમ નથી કે કરિયાવર વખતે જ આપવું, પણ આને ત્યારે તારીખ નક્કી કરેલી છે ત્યારે મળી ગયું. તો સરસ મજાનો સત્પર્ય પવન લહેરાઈ રહ્યો છે અને મને પણ આનંદને મોજ આવી ગઈ. તો મેં કીધું હાલે થોડુંક વિડીયો કરી લઉં અને દીકરીને ઘરે આંટો દેતી આવું. આમ તો અમારે સોલંકીની દીકરી એટલે દીકરીને ઘરે આંટો જ કહેવાય ને. તો સરસ મજાના ને આંટો આવ્યા છે અને ઓર્ડર પણ લેતા હોય. તો તમે કોઈને જરૂર હોય તો ગામમાં એ ઓર્ડર તૈયાર કરવાના લેશે, બુકિંગ કરે છે. તો છોકરીને જો કમોસમી વરસાદ ગાજવીજ સાથે 10 દિવસની આગાહી આપી છે ગમે ના વરહે. પણ હું બેઠી છું, જો આ બે માવડિયું બેઠ્યું છે ઢોરના ફરજામાં. અને અહીંયા ઢોરના ફરજામાં ખાટલી ઢાળી અને બેઠી છું. તો હું કહું છું વાંચ્યો ને તું ન્યા મરમાં તો એના બાપનું ખાવું તો ન્યા મર્યા હલા લઈ લે. એને તારા બાપ તને જાય નહીં દે, ભાંગી નાખશે તારા બાપ. પાછો હોય પાછો. જો વરસાદની કેવી બેઠી છો, કમોસમી વરસાદ જો હરુડે. તો અત્યારે બસ એટલી ફરી મળશું બીજા બ્લોકમાં. તો સા પાણીની જોગવાઈ થઈ ગઈ છે, હાથ પાડે જ ઘરે. ઘર થોડુંક આઘું છે ને વાડામાં બેઠી છું. આ છોકરા કવરાવે ને છોકરાને કહું. છોકરા ગળે લઈ લીધીશ. મને એમ થાય કે હવે ક્યાં જવું, જ્યાં જાય ને ફરતો દરિયામાં પડ્યા પછી મગરમચ્છની બીક.
તો લ્યો અત્યારે બસ એટલી ફરી મળશું બીજા બ્લોકમાં. વરસાદ સરસ મજાનો સર્યો અને હરુડવાની તૈયારીમાં હમણાં હરુડ્યો તો ત્યાં જાગી ગઈ. આ માવડિયું આરે બેઠી છો જો બે બેઠ્યું નાની નાની હોય તો કેવડિયું થઈ ગયું. હરુડે છોકરો થોડોક આગો ધાબા માથે પણ કે છે અંસામાં આ વાવાઝોડું વરસાદ ને પવન ને ક્યાંથી આવ્યું? મેં તું ક્યાંથી આવ્યો? તું આવ્યો ને ત્યાંથી નહીં આવ્યું. તું તાજો જન્મ ને તે તું બધું લેતો આવ્યો. આ વાવાઝોડું ના વરસાદ. છોકરો ઊભો થાય છે બે કપડા હજી જો હતાઈ ગયો જો અત્યારે બસ આવી ફરી મળશે હવાય.